નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી વાર્ષિક પરીક્ષા જે ગુજરાતી વિષયની તારીખ 16/4/2025ના અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સોલ્યુશન જોઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રશ્ન મિત્રો એક છે, આપેલ ફકરા અથવા સંવાદનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। અહીંયા તમને 5 ગુણની અંદર મિત્રો એક ફકરો પૂછાશે અને એની નીચે 5 પ્રશ્નો આપેલા છે, તે ઉપરના ફકરામાંથી જોઈને લખવાના છે। ફકરો મિત્રો એવો છે કે મને ન ઓળખ્યો, હું પીપળો છું, આ ગામના પાદરમાં ઉગ્યો ને મોટો થયો, નદીને ઠેઠ સામે કાંઠે મારા માવતર, એનું મૂળ ભોમાં વધતાં વધતાં ઠેઠ આ ગામના પાદરમાં આવીને ફૂટ્યું, મારા બીજા ભાંડરડાની જેમ મને કોક હરાયું ભૂખ્યું ઢોર આવીને ઉગ્યા ભેગું ચાવી જાત, પણ મારા નસીબ એટલા ચડિયા હતા તે મને અડખે પડખે કાળમીંડ પાણાઓની મોટી મોટી શિલાઓની ઓથ જડી ગઈ અને એ ઓથમાં જ હું સારી પેઠે મોટો થઈ ગયો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ફકરો આપવામાં આવેલો છે પીપળા વિશે, તો આપણે અહીંયા પ્રશ્નો જોઈએ। પ્રશ્ન એવો પહેલો છે કે પીપળાનો જન્મ કેવી રીતે થયો? તો અહીંયા જવાબ આવશે કે ભાઈ નદીને કાંઠે મૂળ વધતાં વધતાં ગામના પાદરમાં પાણાઓની ઓથમાં પીપળાનો જન્મ થયો, એવી રીતે લખી શકાય। બીજો પ્રશ્ન છે, પીપળાના ભાંડરડા સાથે મોટા ન થઈ શક્યા? તો અહીંયા મિત્રો જવાબ થશે કે હરાયું ઢોર ઉગ્યા ભેગું ચાવી જાતું હોવાથી પીપળાના ભાંડરડા મોટા ન થઈ શક્યા। 3, પીપળો સી રીતે મોટો થઈ ગયો? તો જવાબ છે કે પાણાઓની મોટી શિલાઓની ઓથ મળતાં પીપળો મોટો થઈ ગયો। 4, આશરો શબ્દ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો આશરો શબ્દ માટે મિત્રો ફકરામાં ઓથ શબ્દ વપરાયો છે। 5, માવતર એટલે શું? તો મિત્રો માવતર એટલે માતા પિતા થાય। પ્રશ્ન નંબર 2 ઉપર જઈશું। આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં લેખન કરો। અહીંયા મિત્રો તમને 4 ગુણની અંદર પૂછી શકે છે। અહીંયા મિત્રો કાવ્ય પંક્તિ છે, પતંગિયાની પાંખી લડતી સોના જેવી સવાર છે જી। તો અહીંયા મિત્રો જવાબ થશે કે ભાઈ સોના જેવી સવાર નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં લડી રહી છે। બીજું, ચિંતા ઠરી જાય એની સાથે બધા દુઃખ પણ ઠરી જાય અને રાગ દ્વેષ પણ શાંત થઈ જાય છે, પણ ઈર્ષા એક એવી આગ છે જે ઠારવા જતાં બમણી થઈ જાય છે। તો મિત્રો આને આપણે ગદ્ય આપેલું છે અને પદ્યમાં રૂપાંતર કરીએ તો, જે ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ, પણ ઈર્ખાની આગ ઠારે તેમ બમણી બળે। તો આ રીતે આપણે લખ્યું। હવે મિત્રો એના પછી કાવ્ય પંક્તિ છે કે હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ। તો અહીંયા મિત્રો છે કે ભાઈ જીવનમાં અનેક વાર દુઃખો આવે છે, તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ। એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી, હિંમતથી એનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ। એના પછી મિત્રો એક તમને ગદ્ય આપેલો છે કે માણસ ભલેને એના શારીરિક રૂપરંગ અને દેખાવથી સુંદર લાગતો હોય, પણ તેને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને પણ ગુણોરૂપી સૌંદર્યથી સુંદર બનાવવાની વાત કરે છે। એનાથી માણસ આંતરબાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે। તો અહીંયા પણ તમે મિત્રો અહીંયા કાવ્ય પંક્તિ લખી શકો છો કે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ। તો આ રીતે કાવ્ય પંક્તિ મિત્રો લખી શકાય છે। પ્રશ્ન મિત્રો 3ની વાત કરીએ, એનો અ છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે, ગદ્યપાઠની અંદરથી લીધેલા છે। જેમાં પહેલો પ્રશ્ન છે કે તમે સંકલ્પ ક્યારે કરો છો? તો અહીંયા આપણો જવાબ થશે કે હું બેસતા વર્ષે ઘરે ધાર્મિક પ્રસંગ હોય ત્યારે, કોઈ મુશ્કેલી આવે ત્યારે સંકલ્પ કરું છું। બીજું, અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો? તો એનો પણ જવાબ છે કે અંજન નિરાશ થઈને ખુરશીમાં પડે છે ત્યારે તેનો હાથ અથડાતા લાલ શાહીનો ખડિયો ઢોળાઈ જાય છે। 3, અંજનની જગ્યાએ તમે હોય તો શું કરત? તો એનો પણ જવાબ મિત્રો આવે કે અંજનની જગ્યાએ હું હોત તો હું પણ શાહીના ડાઘ સાફ કરવાનો પ્રયત્ન કરત અને ન ડાઘ સાફ ન થાય તો ઘરના વડીલોને જાણ કરીશ। પછી ચોથો પ્રશ્ન છે, વલ્લભભાઈનો પોતાના ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી સી રીતે પ્રગટ થયા છે? તો જવાબ છે કે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો।
પાંચમો મિત્રો પ્રશ્ન છે, જગમોહનની જગ્યાએ તમે હોત તો શું કરત? કે હું જગમોહન શેઠની જગ્યાએ હોત તો હું પણ તેમની જેમ જ પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરત. પરિસ્થિતિ ગમે તેવી હોત પણ સ્વભાવમાં સમતુલાને ઔદાર્ય રાખવું ખૂબ જરૂરી છે, માટે હું પણ તેમના જેવું જ કાર્ય કરત. એના પછી પ્રશ્ન મિત્રો 3 છે, એનો બ છે. આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે, જે પદ્યપાઠમાંથી મિત્રો પૂછી શકે છે. મિત્રો અહીંયા પહેલું છે, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો જવાબ આવશે, દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. બીજો પ્રશ્ન, વિદાય થતાં ભાઈઓની પત્નીઓએ કવિએ સી ઉપમા આપી છે? તો વિદાય થતાં ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મંદસ્મીવતી કહી છે. 3, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો જવાબ આવશે કે ભાઈ દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું. 4, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે? મિત્રો, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દ સૂચવે છે કે કોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા. એના પછી જોઈએ, 5મો છે, નવોઢા ભાર્યા એટલે કોણ? તો મિત્રો, નવોઢા ભાર્યા એટલે નાના બે ભાઈઓની નવપરણિત પત્નીઓ. બીજું, કવિ શું મહેકતું કરવાનું કહે છે? તો કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે. 7, કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? તો મિત્રો, કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે. 8, કવિ શેને રળિયાત કરવાનું કહે છે? તો મિત્રો, કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે. પ્રશ્ન નંબર 4 છે, એનો અની વાત કરીએ તો આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. અહીંયા મિત્રો કોઈ પણ 3 જોઈએ. તો પહેલું છે, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? તો એનો જવાબ છે, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી, કારણ કે મિત્રો બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમની એમ પડ્યા રહે છે. બીજો પ્રશ્ન છે, સપનો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે, એમ રોમારોલા શા માટે કહે છે? તો મિત્રો, એનો પણ જવાબ છે કે જેમ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક એ તીર ધાર્યા નિશાન તરફ ઉઠશે, એમ સંકલ્પો રૂપી છોડ પણ ફૂલી ફાલીને મહેકી ઉઠશે. આથી લેખક રોમારોલાના શબ્દોને ટાંકીને કહે છે કે સપનો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે. ત્રીજો પ્રશ્ન છે, કઈ 3 વસ્તુનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે? શા માટે? તો મિત્રો, આપણી માની ભાષા એટલે કે માતૃભાષા અને ધરતી માતા માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ લઈ ન શકે, કારણ કે માં આપણને જન્મ આપે છે. માની ભાષા એટલે માતૃભાષા લોહીના લયમાંથી પ્રગટે છે અને આપણને આગળ લઈ જાય છે. ધરતી માતા માટી અનાજ પકવીને આપણને પોષે છે અને વૃક્ષો વનરાજીને ખીલવે છે. ચોથો પ્રશ્ન છે મિત્રો, દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે, પ્રીતિને મન શું છે? શા માટે? તો મિત્રો, દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે, પ્રીતિને મન શ્રીમંતાઈ છે, કારણ કે જે સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે. 5મો પ્રશ્ન છે, વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલસ્કરને લાવે છે, તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે? શા માટે? એનો પણ જવાબ લખી શકાય કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલસ્કરને લાવે છે, તેવું લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે, કારણ કે જગમોહનદાસને સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું. ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનીની પરંપરા ચાલી હતી. એના પછી મિત્રો 6થો પ્રશ્ન છે, દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કેમ કહી? તો મિત્રો, દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કહી કારણ કે એના ઘરમાં લોકોમાં કર્તવ્ય ભાવના હતી, પોતાની જાતને કુટુંબ માટે કસી નાખવાની ઝંખના હતી. દરેક વ્યક્તિમાં પ્રેમની સુવાસ જોઈને દર્શનાએ પ્રીતિને ભાગ્યશાળી કહી. 7, ખેડૂતોને જીવન સાચું જીવન છે એમ ગાંધીજી શા માટે કહ્યું છે? મિત્રો, ખેડૂતોનું જીવન સાચું જીવન એમ ગાંધીજી કહ્યું છે કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે. 8, વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો? તો મિત્રો, વલ્લભભાઈનો સ્વભાવ કડક હતો, તેઓ આખાબોલા હતા. તેમનો સ્વભાવ નાળિયેર જેવો, ઉપરથી કઠણ અને બરછટ પણ અંદરથી મીઠો અને કોમળ હતો. એના પછી 9મો પ્રશ્ન મિત્રો છે, વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે એમ લેખક શા માટે કહે છે? તો એનો પણ મિત્રો જવાબ આ રીતે લખી શકાય છે કે અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ વધારો નાખ્યો, એ ખેડૂત પર અન્યાય હતો. વલ્લભભાઈએ ખેતરમાં પરસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોને ન્યાય અપાવતો હતા. આ દ્રષ્ટિએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીનું લડતનું આગવું અને અનોખું મહત્ત્વ હતું.
ને 10મો પ્રશ્ન છે, સાંઢને નાથવા અંગે લોકોના મનમાં શો ભય હતો? તો સાંઢને નાથવા અંગે લોકોના મનમાં ભય હતો કે સાંઢને નાથવા જનારને તોફાની સાંઢ મારી નાખશે, જાનવરની જાતનો શો ભરોસો? પ્રશ્ન મિત્રો 4બની વાત કરીએ. આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે, જેની અંદર જોઈએ તો પહેલો પ્રશ્ન છે, કવિ શરૂઆત કરીએ કાવ્યમાં શું શું કરવાનું કહે છે? તો મિત્રો કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે. અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે. ઘર, નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે. બીજો પ્રશ્ન છે, કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે? તો મિત્રો વાત કરીએ, કોઈ પણ 2 બાબત લખવાની હોય તો કવિ નીચે જણાવેલી વાતની શરૂઆત કરવાનું કહે છે, જેમાં એક, જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ, અને બીજું, દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ. ત્રીજો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણને રીઝવતી 16,000 સ્ત્રીઓની વિશેષતા શી છે? તો જવાબ છે કે શ્રી કૃષ્ણને રીઝવતી 16,000 સ્ત્રીઓમાંથી કોઈ મુગ્ધા બાલકિશોરી છે, તો કોઈ શ્યામ છબીલ યુવતી છે, કોઈની ચાલ હંસના જેવી છે, તો કોઈ ગજગામિની છે, કોઈ સ્ત્રી ચંચળ છે, તો કોઈ નૃત્ય કળામાં પ્રવીણ છે. 4, સુદામા દરિદ્ર અને કંગાળ હતા એમ તમે શા પરથી કહી શકો? તો મિત્રો સુદામા શ્રી કૃષ્ણના મહેલને દરવાજે આવી પહોંચ્યા ત્યારે તેમના ચહેરો દુઃખી અને દરિદ્ર દેખાતો હતો. એમની પાસે એક તુંબી પાત્ર સિવાય બીજું કાંઈ ન હતું. એમની જટા રાખથી ભૂખરી થઈ ગઈ હતી. ભસ્મથી ખરડાયેલું એમનું શરીર ભૂખને લીધે સુકાઈ ગયું હતું અને જાણે તેઓ ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા ન હોય. 5મો મિત્રો પ્રશ્ન છે, વિપત્તિ આવે ત્યારે ઉદ્યમ શા માટે કરવો જોઈએ? તો મિત્રો વિપત્તિ આવે ત્યારે માણસે મૂંઝાવાને બદલે ઉદ્યમ કરવો જોઈએ, કારણ કે ઉદ્યમ કરવાથી જ માણસની વિપત્તિ દૂર થઈ જાય છે અને મૂંઝાઈને બેસી રહેવાથી નહીં. 6થો પ્રશ્ન છે, કવિએ કમાડે શું શું ચિત્ર્યું છે, શા માટે? તો મિત્રો એનો જવાબ છે કે કવિએ જ કમાડે લાભ અને શુભ શબ્દો ચિત્ર્યા છે અને શ્રીયા લખ્યું છે. કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચિત્ર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે. 7મો છે, કવિએ તાંબાના તરભાણામાં મૂકેલું કંકુ કેવી રીતે ઘોળ્યું? તો મિત્રો એનો પણ જવાબ છે કે તાંબાના તરભાણામાં મૂકેલું કંકુમાં આચમની ભરીને પાણી નાખ્યું અને જમણા હાથની આંગળી વડે એને હેતથી હળવે હળવે ઘોળ્યું. 8મો છે, ઉંબરાને કેવો કહ્યો છે અને શા માટે? તો મિત્રો ઉંબરાને મરજાદી કહ્યો છે, કારણ કે ગૃહિણી ઉંબરાને ઓળંગીને દોડી આવે છે અને વિશ્વાસ છે કે સુખ અમારી સરનામે જરૂર આવશે. 5મો પ્રશ્ન છે મિત્રો, આપેલા પ્રશ્નોને વિગતો જવાબ આપવાનો છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે તમારા વર્ગના કોઈ એક વિદ્યાર્થીને રિસેસ દરમિયાન અચાનક વાગી જતાં પગમાંથી લોહી નીકળવા લાગે છે, તો તમે શું કરશો? તો એના જવાબમાં મિત્રો આપણે લખી શકીએ કે મારા વર્ગના કોઈ એક વિદ્યાર્થીને રિસેસ દરમિયાન અચાનક વાગી જતાં પગમાંથી લોહી નીકળવા લાગે છે, તો હું સૌપ્રથમ તેને એક જગ્યાએ બેસાડી તેની પ્રાથમિક સારવાર કરીશ. ત્યારબાદ કોઈ શિક્ષકની મદદથી ડૉક્ટરની બોલાવીને તેની જરૂર પડતી સારવાર કરીશ અને જરૂર પડે તો હોસ્પિટલ પણ લઈ જઈશ અને યોગ્ય સારવાર કરાવીશ અને તે ઘરે સલામત રીતે મોકલવાની વ્યવસ્થા કરીશ. આમ હું તે વિદ્યાર્થીને બને તેટલી મદદ કરવાનો પ્રયત્ન કરીશ. બીજો પ્રશ્ન છે મિત્રો, અકસ્માતના સમયે ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો? તો એનો જવાબ પણ મિત્રો આપણે લખી શકીએ કે અકસ્માતના સમયે કોઈને ઈજા થઈ છે એ ખ્યાલ આવતા જ લોકોની મદદ માટે બોલાવીશ. પછી અકસ્માતને ભોગ બનેલા લોકોને રસ્તાની બાજુમાં સાચવીને લઈ જઈશ, જેથી એમને વધુ નુકસાન ન થાય. અમે તરત જ 108 એમ્બ્યુલન્સ વાળને ફોન કરીશું. ભોગ બનનાર લોકોના કિંમતી સામાન રસ્તામાં વેરવિખેર પડ્યા હોય તો તેને સાચવીને યોગ્ય જગ્યાએ મૂકીશું. ઘાયલ વ્યક્તિઓ પાસેથી તેમના સગા સંબંધીઓનો ફોન નંબર મેળવી તેઓને અકસ્માત અંગેની જાણ કરીશું. આમ અમે તેમને અમારાથી બનતી તમામ પ્રકારની મદદ કરીશું. ત્રીજો પ્રશ્ન છે, તમે કોઈ મુશ્કેલી પરિસ્થિતિમાં મુકાયા હો તો તમને કોને અને કેવી મદદ કરી તે લખો. તો એના વિશે પણ મિત્રો આપણે લખી શકીએ છીએ આ રીતે કે હું એકવાર પરીક્ષા આપવા માટે શાળાએ જતી હતી અથવા જતો હતો, ત્યારે મારી ગાડી રસ્તામાં બંધ પડી ગઈ. તો આજુબાજુમાં કોઈ પણ ગેરેજ ન હતું અને કોઈ વ્યક્તિ પણ દેખાતું ન હતું. ત્યારે મેં મારા મિત્રને જાણ કરી તો તે તરત જ તેની ગાડી લઈને મેં જે એડ્રેસ આપ્યું હતું તે એડ્રેસ પર પહોંચી ગઈ અને તેની પોતાની ગાડી મને આપી અને મારી ગાડી લઈને સારી કરાવતા લઈ ગઈ.
આમ તેણે મને મારી મુશ્કેલ પરિસ્થિતિમાં ખૂબ જ સહાય કરી, આથી હું પરીક્ષા આપવા સમયસર પહોંચી શકી અને મારી પરીક્ષા આપી શકી. તો આ રીતે તમે પણ લખી શકો છો. પ્રશ્ન મિત્રો 6, નીચે આપેલી માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો એક પ્રવેશની જાહેરાત છે યુગ યુનિવર્સિટી, બરાબર, નેશનલ હાઈવે 77 વિંચીવાડી પોરબંદરની છે, બરાબર. તો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. તો પહેલો પ્રશ્ન છે કે દેશ સેવાનું કાર્ય કરવા માટે તમે કયા ગ્રુપમાં જોડાશો? તો મિત્રો ગ્રુપ 3 નંબર જોડાવવું પડે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા ગ્રુપ નંબર 3 છે નેવી, પોલીસ, પાયલોટ, CRPF, સૈનિક, બરાબર. તો અહીંયા ગ્રુપ નંબર 3 આવશે. બીજો પ્રશ્ન છે કૃષિમાં રસ ધરાવતા વિદ્યાર્થી શું કરવું જોઈએ? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રુપ નંબર 4ની અંદર છે, તો એનો અભ્યાસ કરવો જોઈએ. 3, ધોરણ 10 પાસ વિદ્યાર્થી માટે કયો કોર્સ છે? તો ધોરણ 10 પાસ વિદ્યાર્થી માટે કોર્સ મિત્રો કોઈ નથી. ચોથું છે તમે શું બનવા ઈચ્છો છો? તે માટે તમારે કયો કોર્સ કરવો પડશે? કે ભાઈ હું વકીલ બનવા ઈચ્છું છું, તો એ માટે મારે LLBનો કોર્સ કરવો પડશે. 5મો પ્રશ્ન છે ગ્રુપ 2 પસંદ કરનાર વિદ્યાર્થી શું બનશે? તો ગ્રુપ 2 પસંદ કરનાર વિદ્યાર્થી ડૉક્ટર બનશે. તો આવી રીતે મિત્રો આપણે ફકરા ઉપરથી જે કોષ્ટક આપેલું છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ મિત્રો આપવાના આવશે. પ્રશ્ન મિત્રો 7 છે માગ્યા મુજબ જવાબ આપવાના છે. અહીંયા વલ્લભભાઈ પટેલના જીવનના પ્રેરણારૂપ પ્રસંગ વિશે લખવાનું હોય તો એના વિશે મિત્રો આપણે આ રીતે લખી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે ભાઈ બહેન સાથે કરેલા પ્રવાસ વિશે લખવાનું હોય તો પણ લખી શકીએ છીએ આ રીતે. ત્રીજો પ્રશ્ન છે શાળામાં વિતાવેલ યાદગાર દિવસ વિશે લખવાનું હોય તો એના વિશે પણ મિત્રો આ રીતે લખી શકીએ છીએ. તમે એકવાર વાંચી લેજો, તમને ખ્યાલ આવશે. ગાંધીજીના જીવનના પ્રેરણા પ્રસંગ વિશે લખવાનું હોય તો પણ મિત્રો આપણે આ પ્રશ્નનો જવાબ આ રીતે લખી શકીએ છીએ. તમારી શાળામાં બનેલો કોઈ એક રમૂજી પ્રસંગ વિશે લખવાનું થાય તો તમે મિત્રો આ વાંચી લેજો, એકવાર ખ્યાલ આવશે તમને. વેકેશન દરમિયાન બની ગયેલ કોઈ એક યાદગાર પ્રસંગ વિશે લખવાનું હોય તો પણ આ રીતે લખી શકાય છે. તમે જે સંસ્થાની મુલાકાત લીધી અને એ સંસ્થાને વધુ ઉત્તમ બનાવવા શું શું કરી શકાય તમારા મંતવ્યો જણાવવાના હોય તો પણ આ રીતે મિત્રો લખી શકાય છે. આગળ જોઈશું મિત્રો પ્રશ્ન નંબર 8 છે કોઈપણ એક વિષય પર લેખન કરો. તો અહીંયા મિત્રો નિબંધ છે શિયાળાની સવાર, હેમંતનું પરોઢ, બરાબર. તો એના વિશે સરસ મજાનો નિબંધ મિત્રો આપણે લખી શકીએ છીએ, બરાબર. આવી રીતે તમારે નિબંધ લખવાનો છે. માતૃપ્રેમ વિશે પ્રશ્ન પૂછાય મિત્રો નિબંધ, તો પણ માતૃપ્રેમ વિશે પણ આ રીતે નિબંધ લખી શકીએ છીએ. સ્વચ્છતા વિશે પૂછાય તો પણ મિત્રો સ્વચ્છતા વિશે પણ આ રીતે આપણે નિબંધ લખી શકીએ છીએ, બરાબર. માતૃભાષાનું મહત્ત્વ, દરેક નિબંધો, મારે પ્રિય વસંત, ઋતુ વસંત, બરાબર. ખાસ મિત્રો આ રીતે લખી શકીએ. પ્રશ્ન 9 આપેલ બિલ, રિસિપ્ટ, રેપર, રિપોર્ટ, જાહેરાત પૈકી કોઈપણ એકના આધારે 5 પ્રશ્નોના જવાબ લખવાના હોય તો અહીંયા મિત્રો એક જાહેરાત છે આનંદ મેળો, તીર્થગામ, બેહતરપુર, બનાસકાંઠા, હેબતપુર બનાસકાંઠાનું છે, ઉનાળુ વેકેશન પૂરતું મર્યાદિત. તો એના વિશે મિત્રો અહીંયા પ્રશ્નોના જવાબ આપીએ. તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ આનંદ મેળો કયા મહિનામાં છે? તો મિત્રો આપણના જાહેરાત ઉપરથી લખી શકીએ કે આનંદ મેળો છે મે મહિનામાં છે. બીજું, મેશ્વા ધોરણ 10માં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા છે? તો મિત્રો એની ટિકિટ 10 રૂપિયા છે, 30 રૂપિયા છે, બરાબર. 3 નગરી પ્રાથમિક શાળામાં કુલ 50 બાળકો ભણે છે, તેમાંથી 30 છોકરીઓ છે, તો બાળકોની કુલ ફી કેટલી છે? તો મિત્રો અહીંયા કુલ ફી છે 300 રૂપિયા છે. તમે કોઈ મેળામાં ગયા છો? નામ લખો. તો મિત્રો તમે ગયા હોય તે મેળાના નામ લખી શકો છો, જેમ કે તરણેતરનો મેળો, ભુવનેશ્વરનો મેળો, ડાંગ દરબારનો મેળો, કુંભ મેળો વગેરે. 5 એના ધોરણ 3માં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા છે? તો મિત્રો ધોરણ 3ની ટિકિટ અડધી હોય એટલે 30ની અડધી છે 15 રૂપિયા હશે. પ્રશ્ન મિત્રો 10 માગ્યા મુજબ અહીંયા જવાબ લખવાના છે. સમાનાર્થી શબ્દ મિત્રો, બરાબર. તો ચાલો જોઈએ સમાનાર્થી શબ્દ. જંગ તો યુદ્ધ, લડાઈ. હસ્ત તો હાથ, કર. સંત તો સાધુ સજ્જન. ડાળી તો શાખા ડાળ. દુઃખ તો પીડા યાતના. આગ તો દેવતા અગ્નિ. કમળ તો સરોજ પંકજ. વાદળ તો મેઘ અંબુદ. માટી તો ધૂળ મૃતિકા. ઠરેલ તો ધન દોલત. સંપત્તિ તો સમજ કુશળતા. લહેરી તો ડાયું શાણું, બરાબર. આ રીતે મિત્રો વધારે તમે અહીંયા જોઈ શકો છો. પછી જોડણી સુધારવાની હોય તો મિત્રો અહીંયા લખી શકાય. અભ્યાસ આ રીતે લખાય: નિખિલ રાય, ખુરશી, કિન્નરી, સુરેન્દ્રનાથ, વૈકુંઠ, સુશોભિત, ખુશમિજાજ, બુદ્ધિ, ઉજાગરા, બિલાડી, પૂંછડું, વૃષભ, પ્રકૃતિ, સત્તાવાહી, સોબીગી, માતૃભાષા, ગળથુથી, શિરામણ, દહીથરું. તો આ રીતે મિત્રો જોડણી પણ સુધારી શકાય છે, બરાબર. વધારે જોડણી તમે અહીંયા જોઈ શકો છો, તમારી પરીક્ષામાં પૂછી શકે છે.
શબ્દકોશને ક્રમમાં ગોઠવવાના હોય તો મિત્રો આપણે અહીંયા શબ્દકોશને પહેલાં સ્વરમાં ગોઠવીએ, પછી વ્યંજન વાઇઝ ગોઠવીએ. તો પહેલું છે અજીત, પછી ચંદા, ભોંય, મહાભારત, યમરાજ, વિકરાળ અને સાંઢ, આ રીતે ગોઠવાશે. બીજા નંબરમાં મિત્રો જોઈએ તો અહીંયા શબ્દકોશ આ રીતે ગોઠવાશે: અમરપટો, ઉત્સાહ, ક્રોધ, ગીતા, નાગલોક, પૂર્ણિમા અને વાતાવરણ. પછી ત્રીજું છે એમાં શરૂઆત, સવાયું, સુંદર, સોગાદ, સૌ અને સ્વચ્છ, આ રીતે શબ્દકોશમાં ગોઠવાય. અને ચોથું છે એમાં કરમસદ, જીવનમંત્ર, દેશભક્તિ, ધર્મયુદ્ધ, નીડર અને બારડોલી, તો આ રીતે શબ્દકોશને ક્રમમાં ગોઠવીશું. મિત્રો 11ની વાત કરીએ. તમારે સમાસ ઓળખાવાની વાત આવે તો સૂર્યનારાયણ એટલે કે સૂર્ય એ જ નારાયણ, તો કર્મધારય સમાસ થયો. પછી વૃષભરાજ, તો વૃષભોનો રાજા તત્પુરુષ થયો. રામાયણ મહાભારત, તો રામાયણ અને મહાભારત દ્વંદ્વ થયો. મા બાપ, મા અને બાપ દ્વંદ્વ સમાસ. મોહાંદ, મોહમાં અંધ તત્પુરુષ. તર્ક શક્તિ, તો તર્ક કરવાની શક્તિ, તો મધ્યમ પદલોપી. કલ્પના શક્તિ, તો કલ્પના કરવાની શક્તિ, મધ્યમ પદલોપી થશે. એના પછી મિત્રો અહીંયા દ્વિરુક્ત કે રવાનુકારી શબ્દની વાત છે, બરાબર. તો ઘણાને દ્વિરુક્ત થાય. પડ્યો પડ્યો દ્વિરુક્ત, વારા ફરતી દ્વિરુક્ત, પંપાળવું દ્વિરુક્ત, કણગણાટ રવાનુકારી, ધીમે ધીમે દ્વિરુક્ત, સામસામા દ્વિરુક્ત શબ્દ, જોત જોતામાં દ્વિરુક્ત શબ્દ, ગગડવું રવાનુકારી, ખંખેરવું દ્વિરુક્ત, ખળખળ રવાનુકારી, માંડ માંડ દ્વિરુક્ત, ઠીક ઠીક દ્વિરુક્ત, કલકલિયો રવાનુકારી અને બરાબર તો દ્વિરુક્ત થશે. પછી મિત્રો સાદું, સંયુક્ત અને સંકુલ વાક્યની વાત કરીએ તો અહીં મમ્મી પપ્પા સાજા છે, તો સાદું વાક્ય થયું. બીજું, હું તો શિમળા નીચે ઊભી રહું છું ને લાલ ચટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું, તો એ સંયુક્ત વાક્ય થાય. આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે, સંયુક્ત વાક્ય થયું. હજારી ગલ તો બોલકા છે, સાદું વાક્ય થયું. ઋતુઓ ઝાડવે દેખાય અને ત્યાં જ તો પંખીઓ ગાય છે, સંયુક્ત વાક્ય થયું. એના પછી મિત્રો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. હામ ભીડવી એટલે હિંમત કરવી, જેમ કે મૃગ વિશે બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર આવવાની હામ ભીડી. પછી જીવ લઈને નાસવું એટલે કે જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું, તો કે ભાઈ સ્ટેશન પાસે બોમ્બ ફાટતા જ લોકો જીવ લઈને નાસી ગયા. પછી કહેર વધવું એટલે જુલમ કે ત્રાસ વધવો. હાલમાં ભ્રષ્ટાચારીઓની કહેર વધી ગયો છે. ચૂકે ચા ન થવું એટલે કે કંઈ પણ ન બોલવું, સાવ ચૂપ થઈ જવું. પોલીસને જોતા જ ચોર ચૂકે ચા ન થયો. ટેકો આપવો એટલે સમર્થન આપવું. વર્ગમાં પ્રતિકને મોનિટર બનવાની વાતને બધા જ વિદ્યાર્થીઓએ ટેકો આપ્યો. તો આ રીતે મિત્રો એના રૂઢિપ્રયોગ પણ લખી શકાય. કહેવતનો અર્થ છે મિત્રો પાકે ગળે કાંઠા ના ચડે, એટલે કે જે કામ જે સમયમાં શીખવું જોઈએ એ સમયમાં શીખાય તો સરળતાથી આવડી જાય. ઉતાવળે આબા ના પાકે એટલે કે ઉતાવળથી સારું કામ થાય નહીં. માની ગરજ કોઈથી ન સરે એટલે કે માતાની જગ્યાએ કોઈ ના લઈ શકે. માતેમાં બીજા બધા વગડાના વા એટલે કે માણી સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે. અધૂરો ઘડો છલકાય ઘણો, જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે. કૂવામાં હોય તો હવાડામાં આવે એટલે કે મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાય વગર રહે નહીં. સાપને ઘેર પરોણો સાપ, સમાન ગુણ સ્વભાવ હોય તો એકબીજા સાથેના વ્યવહારમાં અનુકૂળતા રહે છે. એના પછી મિત્રો જોઈએ જાજા હાથ રળિયામણા એટલે કે ઘણા માણસો સાથે મળીને કામ કરે તો એ કામ ઝડપીને સારું થાય. એક સાથે ત્યાં 13 તૂટે, એક કામ કરવા જતાં બીજા 10 કામ બગડે. પારકી માં જ કાન વિંધે એટલે કે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારું પ્રશ્નપત્ર આવી શકે છે. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક અમે આશા રાખીએ છીએ. તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.